તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારો આજના વ્લોગમાં. તો ભાઈ 4 વાગી ગયા છે, 8 વાગવા આવ્યા છે. આજે વહેલા જાગી ગયા છીએ કારણ કે કીધું હતું કે આજે જવાનું છે ઓપનિંગમાં, પછી ઘરે જમવાનું ગવણીનું, અને એની પછી સાંજે જવાનું છે કથામાં. તો આજનો શિડ્યુલ આખો બીજી છે, જલ્દી બધું કામ કરવું પડશે. તો ભાઈ અત્યારમાં છોકરા બે સૂતા છે અને મમ્મીને સીધી રવાડામાં કામ કરે છે. જોઈ રીધી છે અત્યારે જરમાં નાસ્તાની તૈયારી. શું છે નાસ્તામાં? વેફર છે, ચેવડો. વેફર ચેવડો. ઓકે. અને મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, હું સવારમાં બનાવ્યું બરસ બનાવી પરવા હતી. લે હાલે બોલો. અમારા ભાઈને સવારમાં જાગે એટલે આવું બધું જોઈએ. હવે તો વેકેશન પડે છે તો હવે રોજ નવું માગશે. મમ્મી બનાવ્યા પછી મમ્મી તેમાં ને એમ જ રહેવો, તમે બનાવવામાં જ તેને પરવા માગશે, અસ્થિ માગશે. બહારનું ખાય, ઘરનું ખાય. તો હું નાનો હતો ત્યારે ભાખરી બનાવીને ખવડાવતા, આને બરસ બનાવીને ખવડાવતા. બોલો હા મમ્મી, એવું નહીં, પણ નાનો હતો ત્યારે તો આપણે કહીએ મમ્મી આ બને જાય સાનો માનો ભાખરી ખાઈ લે ને એમ. હવે આને ખાલી એક વખત કીધું બરસ ખાવું, અત્યારમાં બરસ બનાવી દીધી. બોલ તો ભાઈ કંઈ નહીં, એ વાત સાચી. તો ભાઈ કંઈ નહીં, હવે છે ને અત્યારમાં નાસ્તો કરી લઈ અને પછી જઈએ ઓપનિંગમાં. તો વાગી ગયા છે 10, અમારે જવાનું હતું 9 વાગે ઓપનિંગમાં, પણ અત્યારે વાગી ગયા છે 10. પણ હજી અમે કાંઈ હલચલ કરતા નથી. યુ આઈ એમ પ્રોફેશનલ બધા ન હાલે, આવી રીતના કર્યું તો લેટ થઈ જાય. પણ એમાં એવું છે કે અમારે એક ભાઈ છે, એ હારે જવાના છે, એ બધા તો એ અહીંયાથી નીકળ્યા છે એના ઘરેથી. હવે એનો ફોન આવે એટલે અમે અહીંથી નીકળશું. અને અમારા દર્શનભાઈ આવીને સીધા લેપટોપ લઈને બેસી ગયા છે. હવે એની રીતે એ એમાં મથે છે, બરાબર છે. અને મને કહેતો જાય છે હવે તમારે આવડા આમ કરવાનું. કાંઈ નહીં, તું કરી નાખ પછી હું જોઈ લઉં, બરાબર છે. હવે એનું કમ્પ્લેટ કરે છે. અને અમારે દર્શને આવે છે ગ્રેન્ડ ઓપનિંગમાં. અને અમારા ભાઈ જો હૂતા છે, આ સારું છે અત્યારે હૂતો છે. જો જાગી જાય ને તો એ હારે આવવાનું વેન કરશે. ને હવે મમ્મી અત્યારે રાંધવાનું શરૂ કર્યું છે. મમ્મીની પાસે જાય તો ભાઈ મારા મમ્મી અત્યારે બધી રસોઈ બનાવે છે. મમ્મી આ શું બનાવવાનું છે રસોઈમાં? ગોવણી કરવાની છે. શું છે રસોઈમાં? ખમણ, પૂરી, શાક, દાળ, ભાત, સલાડ બધું બનાવવાનું છે એમ ને? અને અમારા રસ્તીબેન જો નાયા ધોયા વગરના ખમણ ઝીકવા મળ્યા છે. માં ન ખાવું તું ખાઈ લે. અને રીતિ તૈયાર થઈને આમથી આમ આટા મારે છે. તો ભાઈ જવાનું એમાં મેં કીધું એમ છે, ઓલા ભાઈનો ફોન આવે એટલે પછી ગાયરા બધા જવાના છે, તો એ નીકળી ગયા છે. હમણાં ફોન આવે એટલે નીકળવી કરે. રીતિ ત્યાં સુધીમાં થોડુંક કામ કરી નાખે અને ઓલો દર્શન એનું કામ પતાવી દે. તાર ખમણ ખાવા છેલા ઓલાને દે તો મમ્મી ઓપનિંગમાં જતા આવી, બરાબર. હમણાં પાછા વધારે નથી, 15-20 મિનિટ ખાલી આટો મારીને આવવાનું છે. આમાં રસ્તી બેન આમથી આમ આટા જ મારે છે નગરા. એને છે ને જાગ્યા પછી નિરાત ન હોય, શું કરવું શું નહીં, આટા જ મારતી હોય, બરાબર ને રીતિ? અને રીતિ લસણ ફોલવા બેસી ગઈ છે. મેં સાઈટો છે સ્પ્રે ને એ ફોલે છે લસણ. સ્પ્રેની વાસ નથી આવતી પણ લસણની આવે છે. તો ભાઈ ગવણી માટે રસોઈ તૈયાર થાય છે. ગવણીને રસોઈ કરવાની ને આપણે નીકળવી હવે ઓપનિંગમાં જવા. તો ભાઈ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અમારા પાર્થભાઈના ગ્રેન્ડ ઓપનિંગમાં. જાઓ અમારા પાર્થભાઈ. કેમ છે પાર્થભાઈ? હારું પાર્થભાઈ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. અને જો તમે મને લેજો, હું ફેમસ થોડો થઈ જાઉં. વિડીયો ક્યાં કઈ તમારા વિડીયો કોઈ ઓળખ આ ભાઈ તો ઓળખતું નથી. આ ભાઈએ છે ને લગ્ન કરી લીધા પણ અમને નથી બોલાવ્યા. તમને બોલાવ્યા હતા હે પાર્થભાઈ? આ ભાઈ કે મને લેજો. આ લગ્ન કરે આપણને બોલાવ્યા હતા? આપણને કીધું જ નથી. જા ભાઈ, ખબર વિના ને લગ્ન કરી આવ્યા. સેલિબ્રિટીને સ્પેશિયલ ઇન્વિટેશન આપવાનું છે. ફોટા જોઈ આવ્યા પછી ખબર પડી કે આ ભાઈ લગ્ન કર્યા છે. હે આમ મને ફેમસ નતો કરવાનો. વાયરલ કરો આ ભાઈ. હા તો આ ભાઈને છે ને જેટલા બને એટલા વાયરલ કરો. જ્યાં મળે એમ કે મળે ને ત્યાં એને કહેવાનું કેમ ભાઈ લગ્નમાં નહોતા બોલાવ્યા. સેલિબ્રિટી હવે એને ખર્ચો થાય ડીશ નો 190 રૂપિયા ની પડે.
તને કેમ ખબર કે હું 190 ખબર હોય ને મને વાત મળી હોય ને. ભાઈ Congratulations પોલ પહેલા તો ખુલી આપણે ગઈ ભાઈ પોલ ખુલી ગઈ તમારી આ બધું નો લેતા ખાલી મને એક વિડિયો ના ભાઈ ના હવે બધું આવે છે ભાઈ અમારો વ્લોગ છે ભાઈ આ વ્લોગમાં તો બધું આવે કેમ છે સારું તો ભાઈ આપણે નીચે બાબા સીતારામ ગેજેટ એ ભાઈ મળી ગયા છે આવો ભાઈ હાલો તો બધું બતાવી દઉં તમને બધી ગિફ્ટ શોપ ઘણી બધી આઈટમ છે એ અમારા ઘરે ભાઈ સોસાયટી કેટલા છે કે બધી તૈયારીમાં છે એની સપ્તાહ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે હા બસ એમ ભગવાનનું નામ લ્યો અમે સંસારી ભલે લગ્નમાં ન બોલાવો આને મારી એક ઇન્વિટેશન બનાવવાનું સ્પેશિયલ ઇન્વિટેશન આપવું જોઈએ કેમ લાગી તને બધી ગિફ્ટ શોપ નું બધું ગિફ્ટ કેવા લાગ્યા તને હા બધું અમે જોઈ લઈએ પેલા અને તમને એરર બતાવતા જઈએ ઘણી બધું જો બ્લોગ ભેગા થઈ ગયા જો મોરે મોરો છે મોરે અડી ગયો છે આજે અમારા દર્શનભાઈ આ સાહિલભાઈ અમારા સાહિલભાઈ ઉનાગર મોઢું નહીં દેખાતું કેમેરો દેખા આવે જો ના એ તો પાર્ટી તો લેવડાવું છે નહીં ગમે એ થાય એને હું કીધું મને વાયરલ કરો હવે વાયરલ થાય મોરે મોરો દઈ દીધું કેતા કેવાય ગયો ખોટું વાટે નીચે ઉભો રહ્યો ગયો આરે બોલાવ્યો એટલો દઈ ગયો તો હારું હતું કઈ નહીં ભાઈ લગ્ન કરો હપ્તા ભરો હપ્તા નથી ભરવાના એટલે તો આપણે ડબ્બા બતાવી દીધું તો કઈ નહીં લગ્ન કરો મોજ કરો બરાબર ને ભાઈ થાય ભાઈ જો ધ્યાન રાખજો આની તો ભાઈ ગિફ્ટ શોપ છે અને આની હારે હોમ ડેકોરની પણ ઘણી આઈટમો છે જુઓ તમે હોમ ડેકોર માટે પણ ઘણી બધી છે જો આખું અને આ બાજુ જુઓ આ બાજુ ઘણી બધી આઈટમો અમારે પાર્થભાઈ રાખી છે એટલે રજનીભાઈ પાછા મળી ગયા અહીંયા હોમ ડેકોરને રિલેટેડ તમને વન સ્ટોપ સોલ્યુશન મળી જશે દરેક પ્રોડક્ટ રિઝનેબલ પ્રાઇસમાં છે ખૂબ સસ્તા રેટમાં છે એકવાર ચોક્કસથી વિઝિટ કરજો બાબા સીતારામ ગેજેટ શોપની બાબા સીતારામ હોમ ડેકોર એન્ડ ગિફ્ટ અને એની હારે તમારે ગેજેટમાં કંઈ પણ જોતું હોય તો નીચે બાબા સીતારામ ગેજેટ શોપ પણ છે ઇનફ છે બરાબર પરફેક્ટ હે કસ્તુરીવાળું હરણ છે એટલું બધું ડિટેલમાં કોણ જોવાનું કે તમને બોલો લ્યો આને તો માથે ગોળો મૂક્યો કસ્તુરીનો સ્ટોક છે નવા લેવા છે એવું છે કસ્તુરીનો સ્ટોક કરી નવો સ્ટોક જો જૂની ગાડી જો આ છે ને જૂની ગાડી છે પેલાના જમાનામાં આવી ગાડી હાંકતા બધા ટાયર નો ફરે ને જૂની છે જામ થઈ ગયા હોય ને હવે ઘણી બધી આઈટમો છે જા ભાઈ બુક નહીં ત્યાં દાદર બનાવ્યા જો એટલે અહીંયા મારી બાઈ હોતે ને છે જો એટલે આ તો ઓરિજિનલ છે તમે તેને હારે જા આવો પ્રેમ હોવો જોઈએ જો દાદા દાદી બેઠા જો અમારે તો શરૂઆત છે તમે અડધા કવડા થઈ ગયા તમે અડધા કવડા થઈ ગયા તમે રાખજો અમારે તો એ શરૂઆત છે રજનીભાઈ બોલાવો ને અમારા લગ્નમાં હા પાડી દો હાથ પાડે ભાઈ ઘણી બધી આઈટમો જો હા રીતિ ઘણી બધી છે બધી આ ગિફ્ટ બધી ફોટો ફ્રેમ ફોટો નીચે ફ્રેમ નીચે આ બાજુ તો ડીશું લઈને બેઠા રીતિ આ બધા છે ને વેઇટરનું કામ કરતા હતા ઉપાડીને અહીંયા લાવ્યા છે ને બધા એને જો જો તારે છે ને આ લઈને જવાનું કોકને ચા પાણી ને એવું દેવાનું હોય ને તો આ લેતું જવાનું આ બેનને હેરો લઈ જવા પડે એ આ તો ઓલી ઇજિપ્તની છે લાવ્યો ને હમણાં દીદી મોંઘી નહીં આવ્યો ઇજિપ્તની ભાઈ ના સસ્તી જ છે હાવ બધી આ લાઇટિંગ લેમ્પ જો
ગિફ્ટમાં છે ડેકોરેટ છે ડેકોરેશન બધું છે તો ભાઈ ગિફ્ટ આઈટમ અને હોમ ડેકોરની આઈટમ બધી એક નંબર છે અને પહેલી નજરે ગમી જાય ને એવી બધી છે તમારે આમાં વિચારવું પડે કઈ લેવી કારણ કે બધી એકથી એક સળિયાતી આઈટમ છે અને આ એક આઈટમ જ છે લગ્નમાં નથી બોલાવ્યા એ ભાઈ છે ને એક કામ કરો, તમે જેટલા ફોલોવર્સ હોય ને બધા વિવાસ એકવાર મને આ કિશનભાઈને લિસ્ટ આપી દો, બધાને હારે બોલાવી લો. એમને તો બોલો હારે તમને બોલાવી લો, એટલે ક્યાંક મળો મને કહો નહીં. હે નાઇટ લેમ્પ હા બતાવ્યા ને નાઇટ લેમ્પ કહેવાય સારું શું કીધું છે નથી ખબર ને મને ખબર જ હતી. તો ભાઈ હવે અમારા પાર્થભાઈ આવી ગયા છે. પાર્થભાઈ જા કાનમાં વાત પાર્થભાઈ ઘડિયાળ એમ પહેરી દો આખો પૃથ્વી પહેરી લીધો બધું પાર્થભાઈ ને હમણાં બધું પેલા કહી દીધું. તો ભાઈ જો અમારા પાર્થભાઈ કેટલા દયાળુ છે, એને આ ભાઈએ લગ્નમાં નથી બોલાવ્યા તોય ગિફ્ટ આપે. જો અમારા પાર્થભાઈને ગિફ્ટ આપે. જો રજનીભાઈને રજનીભાઈ જો લગ્નમાં નથી બોલાવ્યા ને તોય આપે. જો ફોટો પાડજો ભાઈ, નકર હું તો બ્લોગ લઈને તમારો ફોટો કિશનભાઈ જેટલું કઈ કહી છે એ બધું મિથ્યા છે, બહુ માનમાં નહીં લેતા. કઈ પાર્થભાઈ છે ને કોમેડી ક્રિએટર છે, એટલે એને કોમેડી કરવાની જોઈએ, એટલે એકબીજાની હણી કાઢે તો જ વ્યૂ આવવાના છે, એટલે છે ને એ બહુ મગજમાં નહીં લેતા તમે. પણ મેં બોલાવ્યા નથી એ વાત પછી હાસી દેવો જોયું ભાઈ, હાસુ તો બહાર પડે જ. હું કેવું પાર્થભાઈ તમને તો ભાઈ તમને નથી કીધું લે તો હું ક્યારનો હું કઈ એમણે કહું છું. મને એમ નથી કીધું તો ભાઈ આ માત્ર કોમેડી માટે છે, બાકી અમારા રજનીભાઈ છે ને અવારનવાર અમને પ્રોગ્રામ કરાવતા હોય સપનામાં. એટલે હું કઈ હાસ્ય કલાકાર નથી. તો હું કઈ સાહિલ બસ મજા આવે છે. આવ્યા ગરમી થાય થોડી ઘણી. ગરમી તો ઉનાળો રે થાય જ ભાઈ. બહુ મજા આવી. હે એમ તો ડેલી તમારો વ્લોગ જોતા જ રહીએ અમે, મજા આવે જોવાની. આ નહીં જલસા કરો, મોજ કરો. જલસા કરો, મોજ કરો, હા અને ચાય બધાને પીઓ, બિસ્કિટ ખાઓ. બધાને શેર કરો. શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, સપોર્ટ કરો. હા અને ભાઈ અમારા સાહિલભાઈ ત્યાં બ્લોગ બનાવે છે અને અવારનવાર વિધાન કિશુભાઈનો બ્લોગ બનાવે છે, હા. સપોર્ટ કરજો હો. અને તમને મજા આવતી છે જોવાના, ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં બેમાં. હા. એટલે સપોર્ટ કરતા રહેજો અને છે ને આગળ પણ આવા કોમેડી બ્લોગ જે તમને મજા આવે ને એવા બનાવતા રહે, ખાલી સપોર્ટ કરતા રહેજો. ઓકે. હા. અને અમારા સાહિલભાઈ ત્યાં ભાઈ અવારનવાર જાત્રાઓ કરતા હોય અને એ પણ સાયકલ લઈને, તો ભાઈ સપોર્ટ કરજો કારણ કે ખૂબ મહેનત કરે છે અને ખૂબ જ આશીર્વાદ બધાના મળે છે. બહુ અને બહુ બધા આશીર્વાદ આપે લોકો. જાત્રા કરતા રહ્યો અને જલસા કરતા રહ્યો જલસા. અને આગળ વધતા અને લોકોને રહ્યો. જલસા કરાવતા રહે. હા અને આગળ વધતા રહ્યો. બરોબર ને અમારે અહીંયા જુઓ, સ્માઈલ આપો. Done, perfect. વર્ધભાઈ હા ભાઈ, થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ. હોમ ડેકોર અને ગિફ્ટની ગમે આઈટમ લેવી હોય કોઈ પણ આઈટમ આપણે ત્યાં બધી આઈટમ મળી જાય હોલસેલ ભાવે. અને આવી જવાનું. ઇન્સ્ટાગ્રામ આઈડી છે બાપા સીતારામ હોમ ડેકોર એન્ડ ગિફ્ટ, ફોલો કરી લેજો એટલે 10% લેસ થઈ જાય. હા અને આવવાનું ક્યાં? કારગિલ ચોક, શોપ નંબર 7, કારગિલ ચોક, પુણાગામ, સુરત. બાપા સીતારામ છો. બાપા સીતારામ બાપા સીતારામ હોમ ડેકોર એન્ડ ગિફ્ટ શોપ, હા, અને એની સાથે ગેજેટ એન્ડ ગેજેટ શોપ, હા. મોબાઈલ એસેસરી, બધી વસ્તુ તમને એક જગ્યાએથી મળી જાય. મળી જાય. ઓકે પાક્કું. હેલો મિત્રો, ફરીવાર લઈને છો બાપા સીતારામ ગેજેટ શોપ અને સાથે સાથે હોમ ડેકોની પણ વસ્તુ તમે રાઇડમાં જોઈ શકો છો. ઓકે તો ભાઈ જેને જે વસ્તુ જોતી હોય ને બધી અહીંયા મળી જાય તો પહોંચી જાય બાપા સીતારામ ગેજેટ શોપ અને બાપા સીતારામ હોમ ડેકોર એન્ડ ગિફ્ટ શોપમાં. ઓ માય ગોડ મિસ્ટર રોહિત. એમ તો મજામાં ને? બસ મજા કેમ છે? હારું ભાઈ અમારા રોહિતભાઈ આવ્યા છે. એકવાર બોલી દો, એકવાર બોલી દો. જો સામેથી આવ્યા બરોબર, સામેથી આવ્યા. જો હા ભાઈ સામેથી આવ્યા પાછળથી. એકવાર ભાઈ હાલો કેમ છો મારું ગુજરાત? હું ગુજરાતનો ગુજરાતી મેં તો આજે જો ભાઈની ચેનલમાં જોવા મળો છો તો ભાઈને તો સપોર્ટ આપજો. હા, ભૂલી નહીં જતા. તો ભાઈ અમારા રોહિતભાઈ આવી ગયા છે અને જેને કેદારનાથ, દ્વારકા, સોમનાથ કરેલી છે ને, સોમનાથ અને અયોધ્યા, અયોધ્યામાં જે સાયકલ યાત્રા કરેલી છે અને ભાઈ ઘણી બધી જાત્રાઓ કરેલી છે અને ઘણા બધાનો પ્રેમ મળ્યો છે અને આગળ પણ તમને એટલો પ્રેમ મળતો રહે ભગવાન પ્રાર્થના છે. અને બસ આવી રીતના પ્રગતિ કરતા રહ્યો. ઓકે બસ એટલું જ જોઈએ અમારે. તો ભાઈ એક નવા સ્કૂટી ભાઈ અમારી ભાઈ આવી ગયા. જો શું નામ છે એનું? જેક.
ભાઈ જેકભાઈ આવી ગયા છે અમારી પાસે. જેકભાઈ તમે જે ઓપનિંગમાં આવ્યા એ જો પાછા કેવું લાગ્યું. એ ઊંઘમાંથી આવ્યા લાગે છે. બગા ખાય છે હજી. ઊંઘમાંથી જગાડ્યા એટલે જ એમ છે. કાંઈ નહીં આટો મરાઈ ગયો. ભાઈ કેટલું ક્યુટ છે જો. કેવું લાગ્યું? છોકરા હોય તો રાજી થઈ જાય. તમે આપણે એવું એકાદું લઈ લઈએ. છોકરા રમાડી છોકરા રોકીને થોકવાડી. તો ભાઈ હવે આવી ગયા છે નીચે બાપા સીતારામ ગેજેટ શોપમાં. જો ઘણી બધી આઈટમો છે અમારે મોબાઈલ ને ગમે મોબાઈલ એક્સેસરીઝ તમારા માટે મળશે અહીંયા. બધી આઈટમ મળી જાય. તમારે જે મોબાઈલ એસેસરીઝને લગતી બધી આઈટમ મળશે અને એની હારે હારે ડેકોરેશન ની બધી આઈટમ મળી 5000 પ્લસ જાય. આઈટમ છે ખાલી મોબાઈલ એક્સેસરી. બસ તો પછી છે ને 5000 આઈટમ છે તો એકાદ તો તમારા કામમાં આવશે ને લઈ જઈજો.